Before starting something, I welcome you once again in the third session of English, that is communication, spoken, whatever you say, the basic learning we are doing here, that is of tenses. એ ટેન્સીસનું બેઝિક લર્નિંગ આપણે કરી રહ્યા છીએ. એમાં તમારું બધાનું સ્વાગત છે ફરી પાછું આજે. ઓકે, ગઈકાલે આપણે થોડા ટેન્સ આઈ થિંક પાસ્ટ કન્ટિન્યુઅસ સુધી જોયેલું હતું, ઇફ આઈ એમ નોટ ફોરગેટિંગ. યસ, આજે આપણે આગળ એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ વિશે જોવાનું છે. Now past perfect tense, what it indicates? Past perfect tense indicates an action is completed before a certain moment in the past. એટલે કે એ શું સૂચવે છે કે એવા પ્રકારની ક્રિયા જે ચોક્કસ ક્ષણો પહેલા ભૂતકાળમાં ઓલરેડી પૂર્ણ થઈ ગઈ છે. Should I repeat? I am repeating once again. Past perfect tense એવું કંઈક સૂચવે છે કે ભૂતકાળમાં એટલે કે થોડી ક્ષણો ચોક્કસ ક્ષણોમાં થયેલી ક્રિયા એ ઓલરેડી પૂર્ણ થઈ ગઈ છે. ઓકે, that means past perfect tense. Okay, now in flashback માં આપણે થોડા જોઈએ તો તમને ખબર હોય તો આપણે પૂર્ણ વર્તમાનકાળ વિશે જોયું હતું, બરાબર ને? એમાં સ્ટ્રક્ચર કંઈક આવું હતું, સબ્જેક્ટ પ્લસ હેઝ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ, આવું કંઈક સ્ટ્રક્ચર હતું. ઓકે, આમ તો લગભગ સિમિલર છે, પાસ્ટ પરફેક્ટ ટેન્સનું સ્ટ્રક્ચર પણ સિમિલર છે, માત્ર તમારે હેવ હેઝ જે આપેલું છે એનું હેડ કરવાનું છે. આર યુ અન્ડરસ્ટેન્ડિંગ? શું કરવાનું છે? હેવ હેઝ જે આપેલું છે એનું હેડ કરવાનું છે, બાકી બધું કોમન રહેશે. મીન્સ કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. હવે આમાં એવું છે, આમાં કોઈ એવું જાતનું કઈ ડિફરન્સિએશન નથી કે ભાઈ આ સબ્જેક્ટ સાથે આ આવશે ને આ સબ્જેક્ટ સાથે આ આવશે, એવું નથી. બધા જ સબ્જેક્ટ સાથે હેડ પ્લસ V3 આવે. when you start from I till they, I થી લઈને they સુધીમાં બધાની સાથે હેડ પ્લસ V3 આવશે. ઓકે, is it clear to you? Now I am speaking one sentence. What is written here that we are not concerning, but I am speaking one sentence. For example, I had completed my work. Okay, I had completed my work. You had completed your work. Okay, she had completed her work. So that remaining minor changes we are doing. Minor changes આપણે sentence પ્રમાણે her, your એ changes આપણે કરતા હોઈએ છીએ. Right? Back to the point. ફરી પાછું એકવાર ક્લિયર કરી દઉં. It indicates an action is completed before a certain moment in the past. ભૂતકાળમાં અમુક પ્રકારની જે ક્ષણ છે, જે ચોક્કસ ક્ષણ છે, એ ક્ષણ દરમિયાન ક્રિયા ઓલરેડી પૂર્ણ થઈ ગઈ છે એવું એ સાબિત કરે છે. That is known as past perfect tense. Okay, now I have written two sentences here. I have played cricket. We had sung a song. Right? So many can be bathroom singers also, and so many can be good singers also. Right? It means that depends on the hobby of the person. એ માણસની હોબી ઉપર આધારિત છે. રાઈટ? પછી અત્યારે હું તમને બેઝિક તમારું નોલેજ આપું છું થોડું, કે પછી હું તમારી સાથે બોલીશ. મીન્સ કે યુ હેવ ટુ ટોક ટુ મી. રાઈટ? અત્યારે આપણે બેઝિક જે કોન્સેપ્ટ છે જેના ઉપર આખું સ્પોકન આધારિત છે એ બેઝિક કોન્સેપ્ટ ઉપર જઈએ છીએ. પછી તમારે મને સામેથી સ્પીક આઉટ કરવાનું રહેશે. હું તમને આ રીતે પૂછીશ. રાઈટ? એવું 2 વે પ્રોસેસ થશે. અત્યારે 1 વે પ્રોસેસ છે, પછી આપણે 2 વે પ્રોસેસ થશે. Understand? Means I will be asking you something from that and you have to reply from that. Okay, that way we will go through. આપણે એ રીતે આગળ જઈશું. Now we are stepping again next to the point, that is past perfect continuous tense. Now what is past perfect continuous tense? નીચે જરા ડેફિનેશન એની જોઈ લો. ડેફિનેશનમાં it indicates an action, એક ક્રિયા સૂચવે છે
that began before certain point, કે કોઈ પણ મુદ્દાઓ પર ચોક્કસ મુદ્દા પહેલા એ શરૂ થાય છે. in the past એટલે કે ભૂતકાળમાં કોઈ ચોક્કસ ઘટના બનેલી છે એ પહેલા એ મુદ્દો શરૂ થઈ જાય છે. and continued up to the time, અને એ સમય દરમિયાન ચાલુ રહે છે. બરાબર, ભૂતકાળના સમય દરમિયાન એ ચાલુ હતી એવું આપણે કહી શકાય. બરાબર, હતી કારણ કે ભૂતકાળ છે એટલે. હવે એના સ્ટ્રક્ચર તરફ જઈએ તો સ્ટ્રક્ચરમાં સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન. હવે પરફેક્ટ કન્ટિન્યુઅસ જેટલા ટેન્સ છે એમાં બીન, V1 અને આઈએનજી કોમન છે. આ સમજો હું કહું, પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ પછી ચાહે પ્રેઝન્ટ હોય, પાસ્ટ હોય કે ફ્યુચર હોય, એમાં બીન પ્લસ V1 પ્લસ આઈએનજી એક કોમન રહેશે. બરાબર, પછી આગળ ઘણા બધા ફેરફારો ટેન્સ પ્રમાણે થઈ શકે છે. ઓકે, સો આમાં જોઈએ આપણે તો સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ V1 પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. હવે આપણે આ વસ્તુને સેન્ટેન્સમાં ઉપયોગ કરવાનો છે. એક સેન્ટેન્સ મેં તમને આપ્યું છે, બે સેન્ટેન્સ આપ્યા છે. ચલો, I had been playing cricket, they had been constructing building. હવે એના પછી તમે ઘણા બધા સેન્ટેન્સ બનાવી શકો છો. that she had been reading books. બરાબર, for example, the professor had been taking many lectures. For example, we had been learning English since many days. Okay, for many days. આવું પણ આવી શકે. તો ટૂંકમાં આવા સેન્ટેન્સ તમે ઘણા બધા બનાવી શકો છો. બીજી એક હું તમને સ્પેસિફાઈ કરું છું, સ્પેસિફિકેશન એક આપું છું કે આ જે આપણે જોઈએ છીએ એ માત્ર એસર્ટિવ સેન્ટેન્સ છે. જ્યારે હું થોડુંક રિવાઇઝ પાછું કરવાનું વિચારું છું તો આના પછી હું રિવાઇઝ કરીશ ત્યારે આપણે જોઈશું ત્યારે. સો ઇટ કેન બી ક્લિયર ટુ યુ. એમાં હું વધારે પડતું તમને નોલેજ ડિટેલમાં what can be the assertive, what can be the negative, what can be question and what can be negative question. બરાબર, એ ચાર ટાઈપ્સના જે સેન્ટેન્સ છે એ આપણે આગળ જતા જોઈશું, મીન્સ કે આગળના સેશનમાં જોઈશું. અત્યારે આપણે બેઝિક ટેન્સ જે છે એના વિશે માહિતી મેળવીએ છીએ. રાઈટ, ઓકે. તો હવે આગળ જઈએ તો આ તમને સમજાઈ ગયું હશે, આઈ હોપ. બેક ટુ ધ પોઈન્ટ, આપણે આ પોઈન્ટ ઉપર જઈએ તો ફરી પાછા આપણે ફ્યુચર ટેન્સમાં જઈએ છીએ. વોટ અબાઉટ ફ્યુચર ટેન્સ? રાઈટ, what is the basic view or you can say definition of future tense? A verb which indicates about future time. એવા પ્રકારનો ક્રિયાપદ કે જે ભવિષ્યના સમયની સંભાવના સૂચવે કે ભવિષ્યમાં આવું કાર્ય થશે. means we are not sure about. sometimes we are not sure about, sometimes we are sure about. ક્યારેક આપણે શ્યોર નથી હોતા, ક્યારેક શ્યોર હોઈએ છીએ. ઓકે, sometimes action can be very clear, means know what is our future, right? We have made our target that in future I want to do this. આપણે આવું એક ટાર્ગેટ બનાવ્યું હોય છે, then that is sure future tense. એ તમારો sure ભવિષ્યકાળ, ચોક્કસ ભવિષ્યકાળ બની શકે છે. Okay, so future tense or action is known as future tense. Okay, future time માં જે action બનેલી છે તેને future tense કહેવાય છે. Future tense is derived into 4 parts, right? Future tense can be divided into 4 parts. Derived means divided also, and derived means another meaning is also there, taken from. Derived ના બે meaning થાય છે. ઓકે, અહીંયા આપણે ડિવાઇડેડ જેવું લઈશું. ડિવાઇડેડ એટલે વહેંચાયેલા છે. એ 4 ભાગમાં વહેંચાયેલા છે. જેમ આગળના ટેન્સીસ 4 ભાગમાં વહેંચાયેલા હતા એવી રીતે આ ટેન્સ પણ 4 ભાગમાં, 4 પ્રકારમાં વહેંચાયેલા છે. Right? It is divided into 4 parts. Now, presently we are seeing simple future. જેને આપણે ગુજરાતીમાં સાદો ભવિષ્યકાળ કહીએ. Okay, now this one is especially you have to understand that whenever you talk about future tense, જ્યારે પણ future tense ની વાત કરો ત્યારે shall will plus V1 is always there. Shall will plus V1. What is V1? That is main form of the verb. ક્રિયાપદનું મૂળ રૂપ. બરાબર? It means
કે ફ્યુચર ટેન્સમાં હંમેશા શેલ વિલ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. સિમ્પલ ફ્યુચર ટેન્સની વાત કરીએ છીએ આપણે. that simple future tense માં shall will સાથે v1 જ આવે. means you can see the structure here, subject plus shall will or will shall, both are right, both can be considered, plus v1 plus object. okay, આવું કંઈક આ એનું બેઝિક સ્ટ્રક્ચર છે. હવે તમને એક્ઝામ્પલ પણ આપેલા છે, એના પર તમે બીજા પણ એક્ઝામ્પલ બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, I shall continue my work, or I shall go for a walk. So I'm using shall. For example, we shall eat what? Belpuri or pani puri. Today's girls' main choice. No, pani puris. So you can say about all these things that we shall eat this pani puri. Okay, I don't eat, but I'm just speaking the sentence. Now here I have given 2-3 sentences. Here you can see that I shall play cricket. That is why I have given this common, children, because you may continue, or you may get it that it can be divided into different forms of the verbs. એટલા માટે મેં સેમ સેન્ટેન્સ તમને આપ્યું છે કે ફોર્મ્સ નો ચેન્જ કરીને સેન્ટેન્સ કઈ રીતે બનાવાય. બરાબર ને? હવે અહીંયા લખ્યું છે he will lend money, એટલે આપણને પૈસા ઉછીને આપશે. right? Now it is used when an action or event will happen in future. એ ત્યારે બને છે જ્યારે ભવિષ્યમાં કોઈ ઘટના બનવાની હોય છે. મીન્સ કે ભવિષ્યમાં કઈ ઘટના બનશે એ તમને ખબર નથી, મને ખબર નથી. આવતીકાલે શું થવાનું છે, whether you don't know, whether I don't know. right? So that is future tense. right? Tomorrow what is going to happen, that we don't know. Now એક વધારે તમને ડિટેલમાં વાત કહી દઉં આમાં કે એક going to નામનું ફ્રેઝ આવે છે. going to, that is called to be going to. It is known as to be going to. Now to be going to is such a phrase that you can put in the place of shall will. Means shall will plus v1 is equal to, listen to me what I am saying, shall will plus v1 is equal to Amy's are going to v1. okay, are you getting me what I am saying? yes. Going to is a phrase which can be used in both past tense also and future tense also. When you write about Amy's are going to plus v1, that indicates a future indicate કરે છે. right? if શું indicate કરે છે? future tense indicate કરે છે. તો shortly તમારે એ યાદ રાખવાનું છે કે shall will plus v1 is equal to Amy's are going to v1. okay, so this is the simple way to remind the structure. બરાબર? આવી રીતે તમે સ્ટ્રક્ચર બનાવી શકો છો. ફોર એક્ઝામ્પલ હું તમને કહું that I shall continue my work. Now I am changing into going to. I am going to continue my work. Got it? Understood or not? Everybody is understanding properly? Now we are stepping back to the point once again. આપણે ફરી પાછા પોઈન્ટ પર જઈએ છીએ. તો સિમ્પલ ફ્યુચર તમે ઓલરેડી સમજી ગયા છો, અને અહીંયા મેં તમને જેમ કીધું એમ કે he will lend money. હવે તમારે એને going to માં ફેરવું તો શું કરશો? he is going to lend money. okay, he is going to lend money. It means that we have used the form of to be, that is Amy's are, according to the subject. Subject પ્રમાણે આપણે Amy's are નો ઉપયોગ કર્યો છે. right? હવે next tense આપણે જોઈએ તો future continuous tense માં શું આવશે? future continuous tense માં be ફરજિયાત આવે છે, compulsory. be is compulsory. without be you cannot create future tense. It is future continuous tense. okay, it is must.
You can see that subject plus shall will plus be plus v1 plus ing plus object. That is a basic structure that comes everywhere. Before that, before clarifying that, હું તમને એક વસ્તુ અહીંયા કહી દઉં કે what is the definition of that? It is used when an action will be happening in future. ક્રિયા જ્યારે બનવાની ચાલુ હશે, ભવિષ્યમાં ચાલુ હશે આવી ધારણા કરીએ છીએ, રાઈટ? એવી સંભાવના છે કે ભવિષ્યમાં આ કાર્ય આ સમયે ચાલુ હશે, આવી સંભાવના દર્શાવવા માટે, વર્ણવવા માટે આપણે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ, રાઈટ? હવે મેં તમને પહેલા પણ કીધું હતું એ પ્રમાણે I will, I અને we સાથે shall you can write. એ મેં ગઈકાલે ક્લેરિફાઈ ઓલરેડી કરી દીધું છે કે શા માટે આપણે આવું કરી શકીએ છીએ, રાઈટ? હવે I shall be playing cricket means આપણે I ની સાથે shall વાપર્યું છે એટલે આપણે સ્ટ્રક્ચરમાં સબ્જેક્ટ પ્લસ shall પ્લસ be પ્લસ v1 પ્લસ ing પ્લસ ઓબ્જેક્ટ લીધું છે. હવે આપણે સબ્જેક્ટ ચેન્જ કરીએ, ફોર એક્ઝામ્પલ she લઈએ તો she will be cooking food. એ એનું શું થાય? તેણી રસોઈ બનાવતી હશે, આવું એક સંભાવના છે, બરાબર? તો એના માટે આપણે જોયું કે સબ્જેક્ટ પ્લસ will પ્લસ be પ્લસ verb પ્લસ ing પ્લસ ઓબ્જેક્ટ, આનું સ્ટ્રક્ચર કંઈક આવું થાય છે. ઉપર જે તમે જોયું છે એ જનરલ સ્ટ્રક્ચર છે, જેમાં shall અને will બંને લીધેલા છે. મીન્સ એકોર્ડિંગ ટુ સબ્જેક્ટ, એકોર્ડિંગ ટુ ધ સબ્જેક્ટ યુ કેન યુઝ shall or will. Understood? સબ્જેક્ટ પ્રમાણે તમે shall will નો ઉપયોગ કરી શકો છો. Now the next one is, હવે future continuous tense ની વાત પાછી આપણે રિપીટ કરી લઈએ. Future continuous means subject, shall will, be, v1, ing, object. Usually we are using shall first because I અને we સાથે આપણે shall નો વધારે ઉપયોગ કરીએ છીએ એટલે shall પહેલા લઈએ છીએ. Will shall is also right. That is also correct. Either you use will shall or shall will, both are similar. એ બંને સરખા છે. ઓકે, હવે એના તરફ આગળ જો આમાં લખ્યું છે she will be cooking food. હવે આગળ વધીએ તો ફ્યુચર પરફેક્ટ. મેં તમને પહેલા પણ કીધું હતું કે પરફેક્ટમાં હંમેશા have પ્લસ v3 કોમન આવશે, રાઈટ? પરફેક્ટમાં પાસ્ટ ટેન્સ સિવાય, સાંભળજો કવિ, પાસ્ટ ટેન્સ સિવાય બધા જ પરફેક્ટ ટેન્સમાં એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ અને ફ્યુચર પરફેક્ટમાં have પ્લસ v3 કોમન આવે છે, બરાબર? પ્રેઝન્ટમાં આપણે has પ્લસ v3 પણ લઈએ છીએ એકોર્ડિંગ ટુ ધ સબ્જેક્ટ, સબ્જેક્ટ પ્રમાણે, બરાબર? પણ જ્યારે ફ્યુચર ટેન્સની વાત કરો ત્યારે પણ બધા જ સબ્જેક્ટની સાથે have પ્લસ v3 આવશે. આગળ shall will લાગે, બરાબર? પણ એમાં ફોર એક્ઝામ્પલ he નો તમે ઉપયોગ કરો તો he will has નહીં આવે, ઓકે? he will have જ આવશે. તમે એમ ન કહી શકો કે he will has completed the work. આવું તમે નહીં કહી શકશો. This is a wrong statement, right? એ ખોટું વાક્ય છે. એમાં તમારે એવું જ કહેવું પડશે he will have completed the work. ઓકે, તો એમાં તમે આપણે એની જરા ડેફિનેશન જોઈ લઈએ તો it is used to talk about an action. એક ક્રિયાની વારંવાર વાતચીત કરે છે, બરાબર? જે ઓલરેડી વીતી ગઈ છે તો ભવિષ્યમાં થવાની છે. that will be completed by the certain future time. ચોક્કસ પ્રકારનો સમય જ્યારે આવશે ત્યારે એ ક્રિયા પૂર્ણ થશે, બરાબર? આવી ધારણા આપણે રાખીએ છીએ કે એ જે ક્રિયા છે એ સમયે પૂર્ણ થશે, બરાબર? એ માત્ર ધારણા છે, કદાચ થાય પણ ખરા ન પણ થાય, એવું બની શકે. તો એને જ એટલે તો ફ્યુચર ટેન્સ કહેવાય છે. પણ ફ્યુચર પરફેક્ટ મીન્સ એ સમયે એ ક્રિયા પૂર્ણ થઈ જશે એવી ધારણા આપણે મનમાં રાખી છે. We have kept in the mind certain type of illusions, right? So subject, I shall have played cricket. I have given the similar sentence because you can understand very nicely. That's why તમે સારી રીતે સમજી શકો એટલા માટે મેં એને સેન્ટેન્સ આપ્યું છે. એના પછી આપણે જોઈએ she will have cooked food.
જો ઉપર તમે જુઓ છો મેં આઈ ની સાથે શેલ નો ઉપયોગ કર્યો છે, નીચે મેં સબ્જેક્ટ ફેરવ્યો એટલે કે શી લખ્યું, તો એની સાથે મેં વિલ નો ઉપયોગ કર્યો છે. ઇટ મીન્સ કે માત્ર આઈ અને વી સાથે તમારે શેલ નો ઉપયોગ કરવાનો રહેશે, બીજા બધા સબ્જેક્ટ સાથે વિલ નો ઉપયોગ કરવાનો રહેશે. ઓકે, બટ હેવ પ્લસ V3 એ કોમન રહેશે, પરફેક્ટ ટેન્સમાં એ કોમન રહેશે. સમજાઈ ગયું? નાઉ આઈ એમ ગિવિંગ યુ વન ટાસ્ક, one little homework. Whatever tenses we learn, tomorrow I will make you speak at least one tense, 5 sentence. I will take the revision of the tense. You have to make one tense, 5 sentence. How many? One tense, 5 sentence. Whatever we have seen last. Okay? Fine. Come back to the point, guys. Okay. Now, future perfect continuous. One girl has given one sentence that shall have been and will have been. Now we are stepping into it. Okay. હવે આપણે એમાં stepping કરી રહ્યા છે. It is used for an action. Now see in the last one where it is used. ક્યાં ઉપયોગ થાય છે જુઓ. મેં તમને પહેલા પણ કીધું હતું કે આ ચાર છેલ્લા જે ટેન્સ, ત્રણ જે છેલ્લા ટેન્સ છે, future perfect continuous, past perfect continuous, present perfect continuous, એને આપણે રનિંગ યુઝમાં બહુ ઓછા લઈએ છીએ. બરાબર? We don't take in the running talking. બરાબર? રનિંગ ટોકિંગમાં બીજા બધા 9 ટેન્સીસનો ઉપયોગ થાય છે, પણ આનો બહુ રેર કેસીસમાં જ્યારે વધારે એક્સપ્લેનેશન આપતા હોઈએ, કોઈ સ્પીચ આપતા હોઈએ, બરાબર, આપણું પ્રેઝન્ટેશન આપતા હોઈએ, બિફોર ધ ગેસ્ટ ઓર બિફોર ધ ઇન્ટરવ્યુ દેતા હોઈએ, ત્યારે અમુક પ્રશ્ન પ્રમાણે આપણે આ ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. બટ યુઝ્યુઅલી આપણે આપણા કોમ્યુનિકેશનમાં, ટોકિંગમાં, સ્પોકન ઇંગ્લિશમાં આનો ઉપયોગ બહુ ઓછો થાય છે. ઓકે, છતાં પણ ઇટ ઇઝ મસ્ટ ટુ હેવ નોલેજ. આ નોલેજ આનું હોવું જરૂરી છે. તો ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં શું છે? ઇટ ઇઝ યુઝડ ફોર એન એક્શન. એ ક્રિયા માટે બનેલું છે, which will be in progress over a period of time. એટલે કોઈ પણ સમય જતો હશે તો ચાલતો હશે, એની ક્રિયા એ સમયમાં ચાલુ હશે, પ્રગતિશીલ હશે. પ્રોગ્રેસ એટલે એની ક્રિયા જે છે કેવી હશે? પ્રગતિશીલ હશે. That will end in future. અને ભવિષ્યમાં એ પૂરી થશે. એનો મતલબ એ થાય છે કે જે ક્રિયા તમે ભવિષ્યમાં કરવાના છો એ ક્રિયા ભવિષ્યમાં ચાલુ રહેશે અને ભવિષ્યમાં પૂર્ણ થઈ જશે. That is called future perfect continuous tense. Okay. Now the subject here structure we can see the subject plus shall will plus have plus been plus V1 plus ing plus O means object. Okay. One sentence also commonly I have given that I shall have been playing cricket. You can change the sentence also, you can change the verb also, but structure must not be changed. તમે verb change કરી શકો છો, બરાબર, sentence change કરી શકો છો, પણ એની જે structurize જે છે એ તમે change કરી શકતા નથી. એનું જે ફોર્મેટ છે એ આને આ જ રહેશે. Okay, that we cannot change. You can change so many sentences, no problem. Right? That is up to you. ये आपड़ा ऊपर आधारित है. We can make 1000 sentences. Okay. Then she another sentence is बीजू से एक वाक्य है. She will have been cooking food. ये શું કરતી હશે? રસોઈ બનાવી રહી હશે. આવું કંઈક નક્કી થાય છે.